નમસ્કાર મિત્રો, આ વિડીયોમાં આપણે મિત્રો વાત કરીશું કોટક મહિન્દ્રા બેંકના શેર વિશે, જેમાં બ્રોકરેજ હાઉસે રિપોર્ટ બહાર પાડ્યો છે અને ટાર્ગેટ પણ જણાવ્યો છે. તો આ શેર વિશે બ્રોકરેજ હાઉસે શું જણાવ્યું, કેટલો ટાર્ગેટ આપ્યો અને સ્ટોપ લોસ શું જણાવે છે, તમામ માહિતી ડિટેલમાં જોઈશું. અને જો તમારા જોડે પણ કોટક મહિન્દ્રા બેંકના શેર હોય અથવા પછી બીજી કોઈ બેંકના શેર હોય તો કોમેન્ટ કરીને જણાવજો. મિત્રો વાત કરીએ, જો તમે શેર બજારમાં ટ્રેડિંગ કરતા હોવ તો આ સમાચાર તમારા માટે કામના છે. કારણ કે કોટક મહિન્દ્રા બેંકના શેરને લઈને બ્રોકરેજે મોટી ભવિષ્યવાણી કરી છે. કોટક મહિન્દ્રા બેંકના શેરમાં આગામી સમયમાં 27% સુધીની તેજી આવે તેવું બ્રોકરેજને લાગી રહ્યું છે. આઈસીઆઈસીઆઈ સિક્યોરિટીઝે આ શેર માટે બાય રેટિંગ જાળવી રાખી છે અને ₹480 પ્રતિ શેરની ટાર્ગેટ પ્રાઇસ નક્કી કરી છે, જે અત્યારના ભાવથી લગભગ 27,000 વધારે છે, 27% વધારે છે. નોંધનીય છે કે કોટક મહિન્દ્રા બેંકનો શેર 5 જૂને શુક્રવારે બીએસસી પર ₹377.50 ભાવે બંધ થયા હતા. એટલે કોટક મહિન્દ્રા બેંકના શેરને લઈને બ્રોકરેજ હાઉસ આઈસીઆઈસીઆઈ સિક્યોરિટીઝે બાય રેટિંગ જાળવી રાખી છે અને ₹480 પ્રતિ શેર ટાર્ગેટ આપ્યો છે, જે 5 જૂનના બંધ ભાવથી લગભગ 27% વધારે છે. વધારે માહિતી પણ આપણે આ કોટક મહિન્દ્રા બેંકના શેર વિશે જોઈએ. બ્રોકરેજે રિસર્ચ નોટમાં જણાવ્યું કે કોટક મહિન્દ્રા બેંક એમડી અને સીઈઓ અશોક વસાવાની સાથે એનાલિસ્ટની એક મીટિંગ યોજી હતી. અશોક વાસવાની લીડરશિપ હેઠળ બેંકે પોતાનું પ્રોડક્ટ ફોકસમાંથી કસ્ટમર ફોકસ ઓર્ગેનાઇઝેશનમાં બદલવાની દિશામાં સારી પ્રગતિ કરી છે. બિઝનેસ ગ્રોથ માટે મુખ્ય 4 આધાર નક્કી કર્યા છે. દરેક સેગમેન્ટમાં પોતાની ઓફરિંગ્સને વધુ સારી બનાવી છે. બેંકે એસએમઈ અને અનસિક્યોર્ડ લોનના આધારે નોમિનલ જીડીપી ગ્રોથ કરતા 1.5 થી 2 ગણા ગ્રોથનો અંદાજ ફરીથી વ્યક્ત કર્યો છે. બ્રાન્ચ વધારવા અને આઈટીમાં રોકાણ કરવા છતાં કોટક મહિન્દ્રા બેંક બ્રાન્ચ એરિયાને યોગ્ય રીતે મેનેજ કરીને પ્રોડક્ટિવિટી વધારીને કોસ્ટ ટુ એસેટ રેશિયો સુધારવા માંગે છે. બ્રોકરેજે જણાવ્યું કે મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા તણાવની કોઈ ખાસ અસર ન થઈ હોવાના કારણે બેંકની એસેટ ક્વોલિટી મજબૂત થઈ છે. બેંકે વધારે મૂડી અને આ કારણે ઇક્વિટી પર ઓછા રિટર્નને લઈને રોકાણકારોની ચિંતા સમજી છે. આ મોટા અધિગ્રહણના બદલે પોર્ટફોલિયોમાં બાય આઉટમાં વધારે રસ દાખવ્યો છે. આ તમામ ફેક્ટરમાં આધારે આઈસીઆઈસીઆઈ સિક્યોરિટીઝે બેંકના શેર માટે બાય રેટિંગ જાળવી રાખી છે અને ₹480 પ્રતિ શેર ટાર્ગેટ પ્રાઇસ આપી છે. કોટક મહિન્દ્રા બેંકનું માર્કેટ કેપ ₹3.75 લાખ કરોડ થી વધારે છે. શેર 6 મહિનામાં 12% નીચે ગયો છે. બેંકમાં માર્ચમાં 2026ના અંત સુધીમાં પ્રમોટર પાસે 25.87% ભાગીદારી છે અને શેરની ફેસ વેલ્યુ ₹1 છે. બીએસસી ઉપર 52 વીક હાઈ ₹452.98 અને 52 વીક લો ₹345.40 છે. તો મિત્રો, આ વિડીયોમાં આપણે વાત કરી કોટક મહિન્દ્રા બેંકના શેર છે, જેમાં બ્રોકરેજ હાઉસ આઈસીઆઈસીઆઈ સિક્યોરિટીઝે ₹480 ટાર્ગેટ સાથે આ શેરમાં ખરીદીની સલાહ આપી છે અને જે 5 જૂનના બંધ ભાવથી આ 27% વધારે શેર ચાલી શકે છે એવું બ્રોકરેજ હાઉસે જણાવ્યું છે. તો મિત્રો, આ વિડીયોમાં બસ આટલું જ. હવે મળીએ આવનારા વિડીયોમાં. ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો, કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો. શેર બજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી ઘંટડી દબાવી દેજો અને આપણો ફેસબુક પેજને પણ ફોલો કરી લેજો.